કમેન્ટ આવે છે એટલે હું તમને એ ઉપર અત્યારે ટોપિક આપીશ. કમેન્ટ આવે છે કે સાહેબ આ બધું મતલબ સમજે નહીં, કારણ કે બુદ્ધિ છે, તમે જે કાંઈ કરશો બુદ્ધિ આડી છે સાહેબ. બુદ્ધિને પાર કરવાનો એક રસ્તો હું તમને બતાવું છું શોર્ટમાં. ધરારથી એકવાર કરવું જશે. શું? પ્રેમી ધરાર કરવો જશે, કૃતજ્ઞ થવું ધરાર કરવું પડશે, માફી આપી ધરાર કરવું જશે, નહીંતર એ ના કરવા દે સાહેબ. એને બુદ્ધિ છે રાવણ બાજુ જાય, અને આત્મા છે એને આપણું મન છે ઈશ્વરી શક્તિ રામ તરફ જાય. યાને કે પોઝિટિવ નેગેટિવ કહી શકીએ તો આપણો જે અંતરાત્મા છે એ પ્રેમ છે. અને આપણે જન્મથી અત્યાર સુધીમાં પ્રેમ ઓછો મળ્યો છે અને નેગેટિવિટી ઝાઝી મળે છે, એટલે હેબિટ પડી ગઈ છે. તો હેબિટ ચેન્જ કરી નાખો, તમારી આદત ચેન્જ કરી નાખો, બદલી નાખો આદત બદલી નાખો. અને આદત ઉપર એને તમારી આદત ઉપર ફોકસ રાખો, અવેરનેસ લાવો. એને હું ઘણા જોતો કે અમને ખ્યાલ જ નથી, શબ્દો બોલે નહીં કાંઈ ખબર નહીં. હે ને ગંગા સતી પાનબાઈ વચન વિવેકી જે નરને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય, એ કહી ગયા છે સંતો અમસ્તા નથી કહી ગયા, એમ જ કહી ગયા કે વચન ઉપર શબ્દો ઉપર કિંમત રાખો. તમે શબ્દો બોલો એ પાડો, અને આડેધડ શબ્દો બોલો તો ખાસ હેબિટ પાડો. હે ને આ હેબિટ પાડો. એટલા માટે મારા વિડીયો મેં તમને કીધું સબસ્ક્રાઈબ કરજો અને રેગ્યુલર વિડીયો જોજો, તો તમને દરેક સમસ્યાના ઉકેલ હું આ વિડીયો દ્વારા આપી દઈશ. હે ને ઇનકેસ ક્યાંય અટકે તો પણ હું લાઈવ રહીશ. એને કમેન્ટ લખજો એટલે હું તમને એ પણ સોલ્યુશન આપીશ, સોલ્યુશન આપી દઈશ સાહેબ. એટલી ગેરંટી આપું છું કે તમને તમારે શું જોઈએ, તમારા જીવનભર જન્મથી અત્યાર સુધી જે થયું હોય, પણ હવે પછી એને મૃત્યુ સુધી 110 વર્ષ 125 વર્ષ કેટલું જીવવું છે સાહેબ, ત્યાં સુધીની એને જે કાંઈ પ્રોગ્રામિંગ છે હું કરી દઈશ. અને શું જોઈએ, કેવું જીવન જોઈએ, બધું કરવા માટે મેં આના 30 વર્ષ જે કાઢ્યા છે એમ જ કાઢ્યા છે. સાધના અને સિદ્ધિ મેળવવા માટે છે ને એ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. અને હવે મારે તમારા માટે, સમાજ માટે, લોકો માટે, અને દરેક લોકો માટે મારે જીવવું છે. એટલા માટે હું ખૂબ જ ખુશ છું. તમારા સૌનો આભારી છું. ધન્યવાદ. મંગલ હો.